જસદણથી મને ફોન આવ્યો, મને કે ભાઈ પ્રોગ્રામ કરવાનો છેલ્લા પૈસા કહો. મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તો સમજો નહીં કે જે પૈસા ડાયરેક્ટ ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે, આવું ગામે નક્કી કર્યું છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અગુબા તમને કૂતરામાં ખબર ન પડતી? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. શું કે 2.5 લાખ રૂપિયા? મેં તો કંઈ બોલતા નહીં, ખાલી 51,000 રૂપિયા આપશું. એટલું તમે અગુબા કૂતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં. ટૂંકમાં કૂતરા લે તો લીધા, તમે જોયું અમે કોઈને મૂકતા તો છી જ નહીં. 51 કૂતરાના નક્કી થયો પ્રોગ્રામ. હો અશોક બાપુ, હું જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા હું ઓળખું છું આને. કે આ કોણ છે? કે જે આપણામાં ભાગ પડવા આવ્યો એ સાલો કાઢ્યો. હું કૂતરાએ કીધું, મને ખબર છે. પછી મને પૈસા આપ્યા, 51,000 રૂપિયા આપ્યા. એટલે હું ઘરે ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ લઈને બધું મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારને બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. કૂતરાનું ખાઈ જાય એટલે મુદ્દો શું છે? કોનું ખાવું એ મહત્વનું બને છે, બધાનું ન ખાઈ જવાય. સ્વભાવ કૂતરા જેવા થઈ જાય. હું રાતે 2 વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો, હું હાલતો થયો હતી. મને ભૂખ બહુ લાગી હતી. હોટલ કોઈ આવે નહીં, ગામડું હતું. એટલે વચમાં એક આશ્રમ આવ્યો સાધુનો. મેં કીધું અહીંયા ગાડી ઊભી રાખો, અહીંયા આપણને કોઈ રોકતું હોય છે. તો ઊભી રાખી. બાપુ બહાર આવ્યા. મને કે તમે અહીંયા ક્યાંથી? બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે, કે બે જાઓ. 2:30 વાગે રાતે હું તો બેઠો, શાક રોટલું આપ્યું. એટલે મારે શું ટેવ છે? રોટલાનું બેટકું મૂકવું, માથે શાક મૂકું, આમ કરું. બાપુ મને કે શું કરો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કે તમે ખાવ કૂતરાના ભાગનું છે કે આ રોટલા કૂતરા નાખો ને સવારમાં કુપા? તમે વહેલા આવ્યા તો પડી ગયા કે હું કૂતરાના ભાગનું કાઢો છો, તમે ખુદ કૂતરાના ભાગનું ખાઈ દો. પછી મેં નક્કી કર્યું કે હું કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. નહીં કે 2-4 પ્રોગ્રામ તો મને સારો હડકવા હાલે. 2-3 કલાકનો બેઠકા બોલો હાવ હાવ હાવ. નહીં નહીં નહીં, ખોટી વાત છે. જો કમું ભૈસું હોત. વાહ વાહ કમાભાઈ વાહ. કોઠારિયા અદભુત જગ્યા છે. નામ સારું છે કોઠારિયા. કોઈ પણ જીવ આશ્રમમાં આવે ને ઠારે કોઠારિયા એવું નામ છે. વજા ભગતના સાનિધ્ય આવીને બોલવું એ આનંદની વાત છે. અને સૌથી હારામાં ધંધો હોય આર્યો ઈ. મને બહુ ગમે આ ધંધો. 1 રૂપિયાનું રોકાણ વિચાર